સિહોરના નવનિર્મિત સીસી રોડ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો। राजू आप बता सिया कर दे दो तो फोटो कैसे बता क्लास में आओ बताओ छोड़ दिया आप आओ जब भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम। भारत माता की जय मातरम। आयो लालजी भाई આપણે જાણીએ છીએ કે વર્ષોથી એટલે મારું ગામ નાના છોકરા સેવા નાનો એટલે કે લગભગ સેવા ત્યારથી આ રાજ્યનો હાઈવે છે જે રાજકોટથી સોમનાથથી અતિ મહત્ત્વનો ભાવનગરની એન્ટ્રીનો રોડ કહી શકાય। હું એવું માનું છું કે સાંજ સુધીમાં હજારો 50,000 વાહનોની અવર જવર સમગ્ર તાલુકાની અંદર જિલ્લાની અંદર આ એક જ રસ્તો વર્ષોથી સમસ્યાનો પ્રશ્ન હતો। ક્યાંક પાણી ગટરનું નીકળતું હોય, ક્યાંક ચોમાસાનું પાણી નીકળતું હોય, ક્યાંક લાઈન તૂટતી હોય। આ બધી સમસ્યાનો અંત એ સિમેન્ટ કોન્ક્રીટનો રોડ જ હતો। કેન્દ્ર સરકારમાં મેં રજૂઆત કરી, આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને મંત્રી શ્રી નીમુબેન બામણિયા, આ વિસ્તારના લોકપ્રિય અને કોળી સમાજના રાજ્યના નેતા, રાજ્યના મંત્રી અને આ વિસ્તારના જનપ્રતિનિધિ પરસોત્તમભાઈ સોલંકી, અમે બધાએ ચર્ચાઓ કરીને આ રોડ બનાવવાનો નિર્ણય કર્યો। અને મને કહેતા આનંદ છે કે કદાચ નાની મોટી મુશ્કેલી પડી હોય રાહદારીઓ તો માફી પણ માગીએ છીએ, કારણ કે મેઇન રસ્તો હતો, ડાયવર્ઝન કાઢવું અઘરું હતું, ડાયવર્ઝનમાં કામ કરવું અઘરું હતું, 24 કલાક જાગતો હતો। એવા વખતે આ કામ અમે તમામ પ્રતિનિધિઓ સાથે મળીને જ્યાં જેની જરૂર પડી હોય ત્યાં એમપીશ્રી હોય, મારી આ વિસ્તારના માની મંત્રી શ્રી પરસોત્તમભાઈ હોય, બેન હોય કે હું હોઉં, સંકલન કરીને સાથે મળીને વર્ષો જૂની સમસ્યા, હું તો એમ કહીશ કે શિહોર બન્યો, શિહોરનો રસ્તો બન્યો ત્યારની સમસ્યા આજે પૂરી થઈ રહી છે। હજી પણ એકાદો ટુકડો એ કામનો બાકી છે, પણ બંને બાજુ અવર જવર એ કરવી મુશ્કેલ હતી। આજથી લોકોને તકલીફ ન પડે એટલા માટે નગરપાલિકાના અમારા પ્રમુખશ્રી, ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખશ્રી અને લોકલ લોકોએ નક્કી કર્યું કે કોઈ પણ સમારંભ
કોઈ પણ કાર્યક્રમ કે કોઈ પણ પ્રારંભ કર્યા વગર લોકોની અવરજવર થઈ શકે એટલા માટે આ રસ્તો એ શરૂ કરી દીધો છે. એને કોઈ ખુલ્લો મૂકવામાં નથી આવ્યો, કોઈ કાર્યક્રમ કરવામાં નથી આવ્યો. બંને માનની એમપી શ્રી નીમુબેન અને માનની મંત્રી શ્રી પુરુષોત્તમભાઈએ પણ આ નિમિત્તે સર્વ નગરજનો સમગ્ર જિલ્લાના સૌ અવરજવર કરતા વાહન ચાલકો અને મુસાફરોને ખૂબ ખૂબ શુભકામના આપી છે. નગરપાલિકાના લોકોને પણ અભિનંદન આપું છું. ને લોકોને જે નાની મોટી મુશ્કેલી પડી છે એના માટે આગેવાન તરીકે હું માફી પણ માગું છું. પણ આ રસ્તો એક અવિસ્મરણીય ઐતિહાસિક રસ્તો બની રહ્યો છે. ક્યારેય તકલીફ ન પડે એવી વ્યવસ્થા હવે બની ગઈ છે.